સહજાનંદ સ્વામી મહારાજની જય. હરિકૃષ્ણ મહારાજની જય. સ્વામિનારાયણ ભગવાનની જય. નીલકંઠ પ્રભુની જય. સ્વામિનારાયણ હરે, સ્વામિનારાયણ હરે. વચનામૃત 32 થોરના ઝાડનું નિર્વિધન ભક્તિનું. સંવંત 1880ના શ્રાવણ સુધી પાછમને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી ગરડા મધ્યે દાદા ખાસરના દરબારમાં પોતાને ઉતારે બિરાજમાન હતા અને શ્રીજી મહારાજે અંગને વિશે સર્વશ્રેષ્ઠ વસ્ત્ર ધારણ કર્યા હતા, શ્રેષ્ઠ વસ્ત્ર પહેર્યા હતા અને મસ્તકની પર કાળા શેડાની ધોતલી બાંધી હતી અને કંઠને વિશે પુષ્પના હાર વિરાજમાન હતા તથા કર્ણને ઉપર પુષ્પના ઘૂસ બિરાજમાન હતા તથા મસ્તક ઉપર પુષ્પના તોરા બિરાજમાન હતા અને પોતાના મુખારવિંદની આગળ પરમહંસ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી શ્રીજી મહારાજ સર્વે હરિભક્ત પ્રત્યે બોલ્યા અવાજે, આ સંસારને વિશે પોતાના કુટુંબીનો સંબંધ છે તે તો જેમ થોરનું ઝાડ હોય અથવા વડનું કે પીપળનું ડાળ હોય તે એક ઠેકાણેથી કાપીને બીજે ઠેકાણે રોપીએ તો ઉગીને ઝાડ થાય, અને આંબો તથા લીમડો હોય તે એક વાર કાપ્યો એટલે ફરીને સોટે નહીં, તેમ કુટુંબી વિના બીજાનો જે સંબંધ છે તે તો આંબાના ઝાડના જેવો છે, તે એકવાર કાપ્યો એટલે ફરીને સોટે નહીં, અને કુટુંબીનો સંબંધ છે તે તો થોરના ને વડના ઝાડ જેવો છે, તે કાપી નાખ્યો હોય તો પણ ધરતીમાં પડ્યો પણ પાલવા વિના ન રહે નહીં. માટે કુટુંબીનો સંબંધ તો ટળે જો સ્થૂળ સૂક્ષ્મ અને કારણ એ ત્રણ દેહ થકી નોખો એવો છે. આ દેહને વિશે જીવાત્મા તેને પોતાનું રૂપ જાણીને તેને વિશે ભગવાનની મૂર્તિને ધારીને જાતિ વર્ણ આશ્રમ તેના માનને મૂકીને કેવળ ભગવાનના સ્મરણને વિશે તત્પર થાય તો કુટુંબીનો સંબંધ ચોખ્ખો ટળે ને વિના બીજો કોઈ ઉપાય નથી. અને વળી જીવનું જે કલ્યાણ થાય અને જીવ માયાને તરીને બ્રહ્મરૂપ થાય તેનું કારણ તો પુરુષોત્તમ એવા જે વાસુદેવ ભગવાન તેમના પ્રત્યક્ષ સ્વરૂપનું જ્ઞાન, ધ્યાન, કીર્તન અને કથાદિક એ જ છે ને એણે કરીને જે જીવ છે તે માયાને તરે છે અને અતિ મોટાઈને પામે છે અને ભગવાનનું જે અક્ષરધામ તેને પામે છે, અને આત્મનિષ્ઠા, વૈરાગ ને ધર્મ તે તો ભગવાનની ભક્તિના સહાય રૂપ પ્રણ છે. પણ ભગવાનની ભક્તિ વિના એકલો વૈરાગ તથા આત્મનિષ્ઠા તથા ધર્મ તે જીવને માયા તર્યાનું સાધન નથી. અને જો અતિશય ધર્મ, આત્મનિષ્ઠા ને વૈરાગ ન હોય ને એકલી ભગવાનની ભક્તિ હોય તો પણ એ જીવનું કલ્યાણ થાય ને માયાને તરે. એટલો ધર્માદિક થકી ભક્તિને વિશે વિશેષ છે તો પણ ધર્માદિક અંગનું સહાય પણ હોય તો એ ભક્તિને વિશે કોઈ વિઘ્ન થતું નથી. અને જો ધર્માદિક અંગનું રહસ્ય પણ ન હોય તો વિષય દેહ કાળાદિકે કરીને ભક્તિને વિશે વિઘ્ન જરૂર થાય છે. તે માટે ધર્માદિક અંગે સહિત ભક્તિ કરવી, અને એવી રીતે ભક્તિને કરતો જ ભક્ત તેને પણ જો ભૂંડા દેશ કાળ ક્રિયા ને સંગ છે તેને વિશે પ્રતતાય તો ભગવાનનો ભક્ત હોય તેનું પણ અંતર ડોળાઈ જાય ને તેના સ્વભાવનો ઠાર ન રહે. માટે ભૂંડો દેશ, ભૂંડો કાળ, ભૂંડી ક્રિયા અને ભૂંડો સંગ તેનો ત્યાગ કરીને રૂડો દેશ, રૂડો કાળ, રૂડો સંગ, રૂડી ક્રિયા તેને વિશે સદા પ્રતવું, પણ ભૂંડા દેશાદિકનો સંગ કરવો જ નહીં. એ તે વચનામૃત ગરડા મધ્યમનું 32મું જે તે થયું. સહજાનંદ સ્વામી મહારાજની જય. વચનામૃત 33 નિષ્કામી વર્તમાનનું. સંવંત 1880ના શ્રાવણવદી 13ને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી ગરડા મધ્યે દાદા ખાસરના દરબારમાં પોતાને ઉતારે ઢોલિયા ઉપર ગાદી તક્યા નખાવીને બિરાજમાન હતા ને સર્વે શ્રેષ્ઠ વસ્ત્ર ધારણ કર્યા હતા અને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે. શ્રીજી મહારાજ સર્વે સંત તથા સર્વે હરિભક્ત પ્રત્યે બોલતા અવાજે, પ્રથમ અમે અમારા અંગની વાત કહીએ, પછી અમે તમે સર્વે પોતપોતાના જે રીતે મોક્ષ માન્યો
હોય તથા અમે આવી રીતે વર્તશું તો આ લોકમાં ને પરલોકમાં ભગવાન અમારી ઉપર રાજી રહેશે. એમ મેં જે માન્યું હોય તે કહેજો. એમ સર્વને કહીને પછી શ્રીજી મહારાજે પોતાના અંગની વાત કહેવા માંડી છે. અમને તો જે પદાર્થમાં એ જણાય તો તેનો ત્યાગ કરીને ત્યારે સુખ થાય, અને ભગવાનના ભક્ત વિના જે મનુષ્ય માત્ર અથવા પદાર્થ માત્ર તેની જો મનમાં સ્તુતિ થઈ હોય તો તેથી અતિશય શેઠું કરીએ ત્યારે સુખ થાય. અને જો ભગવાનનો ભક્ત હોય તો તેનું કોઈ રીતે કહીને યામ આવે જ નહીં. અને અમારે વગર ઈચ્છે પણ વંશ વિષય છે તે જોરાવરીએ આવીને પ્રાપ્ત થાય છે તો પણ તેને અમે ઈચ્છતા નથી, અને પગે કરીને ઠેલી નાખીએ છીએ. અને જે દિવસ થકી અમે જન્મ્યા છીએ તે દિવસથી કરીને આ દિવસ પર્યંત કોઈ દિવસ જાગ્રતમાં અથવા સપનામાં દ્રવ્યનો કે સ્ત્રીનો ભૂંડો ઘાટ થયો હોય તો આ સમગ્ર પરમહંસના સમ છે. અને એવી રીતે અમે સદા નિર્દોષપણે છીએ. ને જે અમારે વિશે દોષ બુદ્ધિ કરશે તો તેને જાગ્રતમાં તથા સ્વપ્નમાં ભૂંડા ઘાટ થશે, ને તેને દેહ મૂક્યા સમયે બહુ કષ્ટ થશે. અને અમારા અંતરમાં તો એક ભગવાનના સ્વરૂપનું ચિંતન રહે છે, અને ઉપરથી તો ભગવાનના ભક્ત હોય તેના જીવનું સારું થાય તે સારું હળી મળીને રહીએ છીએ. અને જે દિવસ અમારા અહીંયામાં ભગવાન ને ભગવાનના ભક્ત વિના બીજે ક્યાંય જણાશે તો અમે એમ માનીશું જે અમે અમારી સ્થિતિમાંથી ડગ્યા, પણ અમને એવો નિશ્ચય છે જે અમે સ્થિતિમાંથી ડગ્યા જ નહીં. એ અમે અમારું અંગ હતું તે કહ્યું. હવે તમે સૌ પોતપોતાના અંગ હોય તે કહો. પછી સર્વે સંતે તથા સર્વે હરિભક્તને જેવા જેવા અંગ હતા તેવા કહ્યા. જે આ લોકને વિશે ને પરલોકને વિશે આવી રીતના અંગમાં અમે રહીએ તો અમારા ઉપર ભગવાન રાજી રહે. એવી રીતે કહ્યું તે સર્વે હરિભક્તના અંગની વિકિત છે. કોણે તો ભગવાન વિના બીજે ઠેકાણા વૈરાગનું કહ્યું, અને કોણે તો આત્માનિષ્ઠાનું કહ્યું, ને કોણે ભગવાનને વિશે પ્રીતિનું કહ્યું, ને કોણે ધર્મમાં રહેવાનું કહ્યું. એવી રીતે બહુ પ્રકારે કહ્યું, પણ શ્રીજી મહારાજ મનમાં જે ધારી રાખ્યું હતું તે કોઈને ન કહ્યું. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, એક નિષ્કામી વર્તમાન દ્રઢ હોય તો તેને આ લોકમાં તથા પરલોકમાં કોઈ ઠેકાણે ભગવાનથી છેટું રહે નહીં. અને અમારે પણ તે ઉપરથી કોઈ દિવસે તો ઓછું થાય નહીં. અને અમે અહીંયા ટક્યા છીએ તે પણ અહીંયાના હરિભક્તને અતિ નિષ્કામી વર્તમાનનો દ્રઢાવ દેખીને ટક્યા છીએ. અને જેને નિષ્કામી વર્તમાન દ્રઢ હોય તો તે થકી અમે 1000 ગાંવસેટે જઈએ તો પણ તેની પાસે છીએ. અને જેને તે નિષ્કામી વર્તનમાં કાયસપ છે ને તે જો અમારી પાસે રહે છે તો પણ તે લાખ ગાંવસેટે છે. અને અમને નિષ્કામી ભક્ત હોય તેના જાતને આ કરી સેવા ગમે છે. માટે આ મુજી બ્રહ્મચારી છે તે અતિશય નિષ્કામી છે તો અમને એની કરેલી સેવા અતિશય ગમે છે. અને બીજો કોઈ સેવા સાકરી કરે તો તે એવી ગમતી નથી. અને અમે જે વાર્તા કરીએ છીએ તેને વિશે પણ નિષ્કામી વર્તમાનનું જ અતિશય પ્રતિપાદન થાય છે. અને અમે જે દિવસ થકી પ્રગટ થયા છીએ તે દિવસ થકી નિષ્કામી વર્તમાનને જ અતિશય દ્રઢ કરતા આવીએ છીએ. અને સભા બેઠી હોય ત્યાં કોઈ સ્ત્રી અથવા પુરુષ તેને જોયામાં ફેર પડે ત્યારે ગમે તેટલી યુક્તિ કરીને સંતાડે તો પણ અમને જણાયા વિના રહે જ નહીં. ત્યારે અમારો ને મનુષ્ય ઉપર અતિશય કુરાજીપો થઈ જાય છે, અને અમારું મુખ પણ શામળું થઈ જાય છે, અને તેનું દુઃખ તો અતિશય લાગે છે. પણ મોહબ્બત જાણીને જાજુ કહેવાય નહીં. અને વળી સાધુ દાવો છે માટે અહીંયામાં સમજી રહીએ છીએ. પણ જો રાજાના જેવી રીત હોય તો તેને માથે જાજો દંડ થાય. માટે સર્વ મોટા પરમહંસ તથા મોટી મોટી બાઈઓ તેને અમે મોરથી જ કહી રાખ્યું છે. જે સત્સંગમાં કોઈ પુરુષને તથા કોઈ સ્ત્રીને કદાચ જો નિષ્કામી વર્તનમાં ફેર પડે તો અમને સંભળાવશો. શા માટે જે જ્યારે અમે એવી વાર્તા સાંભળીએ ત્યારે જે વાંઝ્યાને કે દીકરો આવ્યો હોય ને તે મરી જાય ને તેને જેવો શોક થાય તેવો મારે પણ શોક થાય છે. તથા મનમાં એમ વિચાર થઈ જાય છે જે બધા સત્સંગને મૂકીને જતા રહીએ
માટે જે નિષ્કામી વર્તમાન રાખે તે જ અમને વાલો છે અને તેને જ અમારે આ લોક પલોકમાં દ્રઢ મેળાપ રહે છે. પછી અરજી ઠક્કરે પ્રશ્ન પૂછ્યો છે એ નિષ્કામી વર્તમાન છે ઉપાય કરીને અતિશય દ્રઢ થાય. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે એનો એક પ્રકારનો ઉપાય નથી, એના તો 3 પ્રકારના ઉપાય છે. જે માકનારો, બળદિયા, પૈડા, ઘૂઘરી, સૂધ્ય, માસડો એવા ઘણા સામાન્ય કરીને એક ગાડું કહેવાય છે. તેમ નિષ્કામી વ્રત દ્રઢ રાખવાની પણ ઘણી સામગ્રી જોઈએ છીએ. તેમાં પણ 3 ઉપાય છે. તે તો અતિશય મુખ્ય છે. તેમાં એક તો મનને વશ કરવું, જે મનને વિશે અખંડ એવું મનન કરવું જે હું આત્મા છું, દેહ નથી. ને ભગવાનની કથા શરણાધિક જે નવધા ભક્તિ તેને વિશે મનને અખંડ જોડી મેળવું, પણ ક્ષણ માત્ર મનને નવરું રહેવા દેવું નહીં. જેમ કોઈ પુરુષને ભૂત વંશ થયો હતો, તે જ્યારે કામ ન બતાવે ત્યારે એને ખાવા તૈયાર થાય, તેમ આ મન છે તે પણ ભૂત જેવું છે. તે જ્યારે ભગવત ભક્તિમાં ન રાખે ત્યારે અધર્મના ઘાટ ઘડે, ત્યારે પૂતની પેઠે જીવને ખાવા તૈયાર થયું કહેવાય. માટે મનને અખંડ ભગવાનની કથા કીર્તનાદિકમાં જોડી રાખવું એટલે મનવશ થયું કહેવાય. અને બીજો ઉપાય એ છે જે પ્રાણને નિયમમાં રાખવો. તે જેમ ભગવાને ગીતામાં કહ્યું છે જે આહાર વિહાર યુક્ત રાખવો, પણ અતિશય ખાધાની લોલુપતા ન રાખવી. એ રીતે વર્તે ત્યારે પ્રાણ નિયમમાં થયો કહેવાય. અને પ્રાણ નિયમમાં ન કર્યો હોય તો ખાધાની બહુ મનમાં તૃષ્ણા રહે. પછી અનંત પ્રકારના જે રસ તેને વિશે રસના ઇન્દ્રિય જે તે દોડતી ફરે, ત્યારે બીજી ઇન્દ્રિયો વંશ કરી હોય તે પણ સર્વેશ મોકળી થઈ જાય. માટે આહારને નિયમમાં રાખીને પ્રાણને નિયમમાં કરવો. અને ત્રીજો ઉપાય એ છે જે આ સત્સંગને વિશે જેને જેને જે નિયમ કહ્યા છે તેમાં દેહને રાખીને દેહને નિયમમાં કરવો. એવી રીતે 3 ઉપાયને જે દ્રઢ રાખે તેને નિષ્કામી વર્તમાન અતિશય દ્રઢ થાય છે. અને એને વિશે એમ ન જાણવું જે એવી રીતે રાખવું ઘણું કઠણ છે. કેમ જે સાધુ જ હોય તેને તો આ એમ રાખવું કાંઈ કઠણ છે નહીં. અને સાધુ હોય તે તો કામ, ક્રોધ, લોભાદિક શત્રુનું બળ હોય તો પણ ભગવાનને રાજી કર્યા સારું તેનો ત્યાગ કરે, ત્યારે જે પાકો સાધુ કહેવાય. અને મનોદ્રઢ કરીને ન થાય એવું શું છે? જે નિત્ય અભ્યાસ રાખીને કરે તે થાય છે. જેમ કૂવાના કાંઠા ઉપર મહાકઠણ પથ્થરો હોય છે, તેને વિશે નિત્ય પાણીને સીંચવું. તેણે કરીને નરમ દોરડી છે તે પણ કાપા પાડે છે. તેમ જે સાધુ છે ને તે જે સ્વભાવને ટાળવાનો નિયમ અભ્યાસ રાખશે તો તે સ્વભાવ ક્યાં લગી રહેશે? એ તો નિષેધ થાય, નાશ પામશે. માટે જેને નિષ્કામ વ્રત રાખવું હોય તેને કહ્યા એવા જે 3 ઉપાયને દ્રઢ કરીને રાખવા. એ તે વ્રતના ગળા મધ્યમનું જે તે થયું. 33 સહજાનંદ સ્વામી મહારાજની જય. હરિકૃષ્ણ મહારાજની જય. સૌને મારા જાજાથી જય સ્વામિનારાયણ.